તો મિત્રો આજે આપણે શીખીશું કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવાની રીત। ઉદાહરણ તરીકે આપણે 32 નો વર્ગ કરતા શીખીશું। તો કોઈ પણ સંખ્યાના વર્ગ કરવા માટેના આ 3 સ્ટેપ આપેલા છે। તેમાં પ્રથમ સ્ટેપ છે એકમના અંકનો વર્ગ પ્લસ વધી આગળ લઈ જવી। તો આપણે એકમનો અંક છે 2 તો તેનો વર્ગ કરશું। એકમના અંક 2 નો વર્ગ થશે 4 અને જો વધી આવે તો એને આપણે આગળ લઈ જાય એટલે આપણે એકમનો અંક 4 એમ નામ લખશું। ત્યારબાદ બીજું સ્ટેપ છે એકમનો અંક ગુણ્યા દશંકનો અંક ગુણ્યા 2 જે 2 એટલે આ જે વર્ગ આપણને આપેલો છે તે પ્લસ જે આગળના સ્ટેપમાં જે કંઈ વધી આવી એ આપણે પ્લસ કરશું। તો એકમનો અંક છે 2 દશકનો અંક છે 3 તો 32 6 અને 6 ગુણ્યા 2 એટલે 12 આવશે એટલે આપણે 2 અહીં લખશું અને વધી અહીંયા ઉપર જમા કરશું અને આપણે આગળના સ્ટેપમાં એ વધી લઈ જશું। ત્યારબાદ સ્ટેપ નંબર 3 કે દશકના અંકનો વર્ગ અને પ્લસ જે કંઈ આવી એ વધી। તો દશકનો અંક આપણને આપેલો છે 3 તો 3 નો વર્ગ થશે 9 9 ને પ્લસ 1 વધી એટલે ટોટલ થશે 10 તો 32 નો વર્ગ થશે 1024। તો આવી જ રીતે મિત્રો તમે હવે મને 38 નો વર્ગ શું થશે તેનો જવાબ તમે મને કોમેન્ટમાં જણાવજો।